રામ રામ દાયરાને જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. બધા મજામાં જઈશો. તો અત્યારે વાગી ગયા છે સવા 9 અને બસ જો મારી મમ્મીએ કપડાં ધોઈ લીધા અને બસ એને આવા ગયા અને હું તૈયાર થઈ ગયો. મારે જવાનું છે હવે વિઝિટમાં દરરોજ અને બસ બીજું કંઈ તો નવાજોની હે ને એ વાડીનું કામ બધું લગભગ થઈ ગયું છે. થોડું ઘણું છે હાથી હાંકવાનું, નહીં તો બાપુ હાંકી લે છે. ખાતર બાતરે ભરાઈ ગયું કમ્પ્લેટ અને બસ હમણાં તો માતાજીને કંથાવું ને એવું જોઈશે એટલે ત્યાં જવાનું હોય, કંથામાં જવાનું હોય, માતાજીને જવાનું હોય. કાલે એક કાકાની માતાજી હતા અને બસ બીજું કંઈ નવીનમાં છે નહીં એવું છે. અને હમણાં થોડીક વાર પહેલાં જો તલમાં કાકરી હોય ને એ ઓલાડતા હતા, કેમ કે આમાં તલમાં કાકરી દેખાય નહીં, એને પાણીમાં નાખીને ઓલાર નાખીને તો થઈ જાય. માં ગુંદાના આથણા કર્યા, હજી ક્યાંક બીજે થોડાક આથણા પડ્યા ગુંદાના એવું છે. તો સારું, હાલો તો તમે બ્લોગમાં બન્યા રહેજો. જો આ આંબો એ મસ્ત 2-2.5 વર્ષનો છે, એ મસ્ત એમાં પાછો કોર આવ્યો. એમાં કેરીઓ આવી હતી પણ ખરી ગયું આ વખતે. તો અહીંયા છે એ કલમી આંબો હે, એ આ ગયા ચોમાસામાં જ આવ્યું. એક આંબો વાં છે જે અહીંયા આ લીમડો મીઠો હતો એ કાપી નાખ્યો કેમ કે એમાં જીવાત બહુ હતી. અત્યારે ચકલીમાં રખડે છે અને જો પાછો મસ્ત એનો કોર આવી ગયો કેમ કે એમાં બહુ જીવાત આવી ગઈ છે ને એટલે. અને એક આંબો અહીંયા છે અમારે, એક આંબો, 2, 3, 4 આંબા છે ફરિયામાં. હલો, જય શ્રી કૃષ્ણ. હલો, આજ તો જો આથણા બનાવ્યા, ગુંદાના કેરીના તડકા છાયાના આથણા બનાવવા ઓલા બનાવી લીધા અને આજે હવે થોડાક અમે કીધું આ બનાવી લઈ. આથણા છે ને બહુ મજા આવે ખાવાની, તડકા છાયાના બહુ મસ્ત બને. ખાંડની ચાસણી વાળા તડકા છાયાના બાપુ જો ખંભાળી જતા તે આવ્યા આગળ. હલો, હવે જો બપોરા કરવા, બપોરા કરી લઈ. આને તડકે રાખી દેવાના. આને તડકે રાખી દેવાના, 2-3 વાર લાવવાના અને પછી 6-7 દી થાય ને તો અસર ચાહણી આવી જાય, પછી મસાલો ભેગી દેવાનો. આની પ્રોસેસ બહુ મોટી છે એમ તો. ફોન કરો. અત્યારે વાગી ગયા છે 2 અને અત્યારે ટ્રેક્ટર આવે છે વાડીને ખેડવા. ઓલું થોડુંક ધોરવવાનું છે તો આવે છે અને બસ ત્યાં જવાનું છે. એમ થાય કે મઈ ગયા અહીં છાંય જ મસ્તી નહીં, અહીંયા જ બેઠા રહે અહીં. તો બસ જવું છે હવે વાડીએ. અમારે ટ્રેક્ટર આવી ગયું છે, તડકો પણ બહુ છે. અહીંથી જો આ બધું લઈને આમ ઢોરવવાનું છે કેમ કે અહીંયા ઊંચું પડે અને અહીંયા આ બધું પાણી ભરાય એટલે અહીંથી આમ નીચે ઢોરવવાનું છે. લાઈટ હતી અને મેં કીધું હાલો આ ખડ ને ઝાડવાને પાઈ દઉં. ચીકુડી મસ્ત કરે, આંબો છે મજા આમ પડે. ગાલો પાઈ દઉં મસ્ત ઝાડવાને બધાને ખડને. અહીંયા બોર છે ત્યાંથી પાણી આવે છે અને અહીંયા પૂઈ ગયું ઢોરવવાનું. તો હું આવી ગયો છું ઘેર અને ગામમાં આવી ગયો છું નાસ્તો લેવા. હું ને મેરામણ બે અમે આવી ગયા છે નાસ્તો લેવા. નાસ્તો લઈ લીધો અને બસ હવે નીકળવું છે. તો આવી ગયો છું ઘેર અને બસ નાસ્તો પાણી કરી લીધા અને બસ હવે મેં મીરાને અને શિવને પાવાના લીધા. હાલે મીરા પાણી પી જા. હાલ 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 હાલ. મીરા
એ ખાવા મંડાઈ રહી, પાણી પીવા ના જાય. મીરા હાલ, પાણી પાણી. એ ઓલો પાડીને લોયું પડ્યું એમાંથી જ પીએ, એમાં કંઈ નથી. મીરા રામ રામ દાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અત્યારે હું વ્લોગ પેલા ચાલુ કરતા ભૂલી ગયો અને પછી મને મોડું મોડું યાદ આવ્યું. મેં કીધું વ્લોગ ચાલુ કરું. તો બસ જો મીરાને ધમારતો હતો અને અત્યારે વાગી ગયા છે 9. તો કેદીની હમણાં નહોતી નવરાજ, મેં કીધું હાલો નવરાવી નાખું અને વ્લોગ ચાલુ કરતા ભૂલી ગયો તો આને પિચકારીથી નવરાવતો હતો. તો ગાયને ધમારી દીધી અને આખો કલર ચેન્જ થઈ ગયો. એને થોડીક વાર થાય ને હુકાશે ને એટલે પાછી મસ્ત હતી ને એવો કલર પાછો પકડી લે. બધું ભીનું હોય ને તેને ગમે નહીં, ખંજવાઈ જ રાખે. મીરા ચાલો હાલો આયરાન જય શ્રી કૃષ્ણ. હાલો જો ઉનાળો આવ્યો, હવે બે ધડકી થાય તે કરી લઈ, પછી વળી વચમાં હાક રોટલા કર્યું, વળી કોઈક બાયું આવે તો સમજાવી દી ગાય ગવાયો જાય. ઉનાળામાં કંઈ બીજું કામ હોય નહીં, ત્યાં બીજું કઈ કામ હોય ને અહીં ધડકીયું કરતા હોય ને બેઠા હોય. હા આવી ધડકીયું કરી હમણાં તો હવે તો કાયમ ભીડ જ આવી. હવે આ બે ધડકી થાય પછી માંડવી ફૂલ આવી, બી ચોખા કર્યું, વચમાં વળી બાયું આવી મિની મોલમાં લેવા. હા મિની મોલ ઝીણકોક છે તે વેત ના આવે. તો અત્યારે વાગી ગયા છે 4:30 અને બસ અમે આવી ગયું વાગી, કેમ કે કાલ ઢોર્યું ને એમાં થોડાક પાણકા નીકળે કે વીણી આવે. મેં કીધું વીણું ચાલુ કરવા પહેલાં રસ સામે જ મળે, પહેલાં રસ પી લઈ પછી કામ ચાલુ કરી. હાલો કોઈને રસ પીવો હોય તો એ પાણકા વીણવાનું છે થોડાક ને પછી કામ પૂરું, પછી ચા નાખવાના છે એવું છે. આજે રીખોળ વાટી જાઉં થોડુંક વીણું હતું અને ચાલો હું રસ પીએ ને વહી જાઉં. આટલા કાંકરા વીણ નાખ્યા, આમાં ઢગલી દેખાય એટલું વધારે ઢોરાયું હતું એટલે એમાં વધારે. અહીંયા આ બધી તલની ભૂકી હતી પાથરી નાખી અને એટલા પાણકા વીણી નાખ્યા. બસ હવે ગાય હાટું ખળવાટું અને પછી નીકળવું છે. આવી રીતના ઢગલીઓ કરી એ કાલ સવારમાં ટોલીમાં ભરી લેવાની. વાગી ગયા છે 7:30 અને બસ અંધારું થવા માંડ્યું છે ને કીવાદી આવી ગયા. ખીર બનાવવી પડે. ખીર ચાલુ હતી, મારી મમ્મી બનાવતા હતા તો એનો એકચ્યુઅલીમાં મિની મોલમાં કસ્ટમર લોકો આવી ગયા એટલે એ કહેવાય તું આવી ગયા તો પછી મેં કંઈ વાંધો નહીં, આપણે કરવા નાખી, હું અભિમાન કંઈ નથી. બસ જો હું હલાવતો હતો પછી બનાવી મસ્ત ખીર અને ભાઈ આવી ગયો. તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી ગઈ હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો કાલના વ્લોગમાં મળ્યા.